કે માં છે ને, માં ક્યારેય મરતી નથી. માં ક્યારેય મરતી નથી. માને મરવાની છૂટ ઈશ્વરે આપી જ નથી. માને મરવાની છૂટ ઈશ્વરે આપી જ નથી. ઉનાળાનો ધમધોકતો તાપ હોય અને એમાં આપણે રસ્તે ચાલ્યા જતા હોઈએ અને એમાં કોઈક ઝાડની ડાળી, એ ઝાડના પાંદડા અને ઝાડની ડાળી આપણા ખભાને સ્પર્શ કરે અને કેવડો ટાઢક અને કોમળતાનો અહેસાસ થાય, કેવો અનુભવ થાય. એ અનુભવ આપણને એવો લાગે કે જેને મારી માં મને અડી હોય, મને મારી માએ સ્પર્શ કર્યો હોય. આમ આંગણામાં બેઠા હોય અને બિલાડીનું બચ્ચું કે કૂતરાનું ગલુડિયું આમ ગેલ કરતું કરતું આપણા ખોળામાં આવીને બેસી જાય ને ગેલ કરવા માંડે, રમત કરવા માંડે, ત્યારે આપણને એમ થાય કે હું અવડુકડો હોઈશ ને ત્યારે મારી માના ખોળામાં આમ જ રમતો હોઈશ. કહેવાનો અર્થ, માં આપણા સ્મરણમાંથી ક્યારેય જતી નથી અને એટલા માટે જ માનું ક્યારેય મરણ થતું નથી. આપણે ગમે એટલા ઉંમરના થઈ જાય સાહેબ, માનું સ્મરણ, અહીંયા તો અમારા કેટલા વડીલો બેઠા છે, તમે વિચાર કરો. 70 વર્ષના, 80 વર્ષના બધા વડીલો બેઠા છે. હું હમણાં એમ કહું કે તમે આંખ બંધ કરીને તમારી માને યાદ કરો. હવે પોતે 70-80 વર્ષના હોય તો એમના માતા પિતા તો હયાત ન જ હોય, પણ આપણે એમ કહીએ ને માં એટલે 80 વર્ષના વૃદ્ધ વડીલ હોય ને, એના આંખમાં એની માનો જે આમ સ્મૃતિ પટલમાં જે છબી ઉભરાઈને આવી જાય, કારણ કે માં ક્યારેય મરતી જ નથી.